નમસ્કાર દર્શક મિત્રો, લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ જસદણથી અમારા રિપોર્ટર કરશન બામટા સાથે આજના મુખ્ય સમાચાર। જસદણ તાલુકાના આટકોટમાં રાજકોટ ભાવનગર હાઈવે પર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। આટકોટ રાજકોટ ભાવનગર હાઈવે પર ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા। સવારથી જ મામલતદાર કાફલા સાથે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા નોટિસ ફટકારી હતી। હાઈવે પર દબાણ હટાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। મારું નામ મહિરાજસિંહ જાડેજા છે, ડેપ્યુટી એન્જિનિયર છું, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં ગોંડલ। રાજકોટની અંદર ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે, કેટલો રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા। આટકોટ ગામમાં ઘણા ટાઈમથી ટ્રાફિકની સમસ્યા રહેતી હતી। દબાણો ધીરે ધીરે રોડ ઉપર આવી ગયા હતા અને અવારનવાર અકસ્માત પણ થવાના ઘણા બનાવ બનેલા છે। એટલે 1.5 મહિના પહેલાં આપણે એ લોકોને પ્રાથમિક નોટિસ આપેલી હતી, દબાણ દૂર કરવા માટે જણાવવામાં આવેલું હતું। એમને બીજી નોટિસ પણ આપવામાં આવેલી હતી અને ત્યારબાદ એમને 15 તારીખે છેલ્લી તારીખ આપવામાં આવી હતી સ્વૈચ્છિક દબાણ દૂર કરવા માટે। એટલે 16 તારીખે તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવશે એ પણ એમને જણાવવામાં આવેલું હતું। એટલે આજે 16 તારીખે સવારે 9 વાગ્યાથી આટકોટ ખાતે જેટલા પણ દબાણો છે તેને દૂર કરવામાં આવે છે। અત્યારે કામગીરી ચાલુ છે। શું કહેશો, જગ્યા ખુલ્લી કરવામાં જગ્યા ખુલ્લી કરવામાં તો ગોંડલ આટકોટ ખાતે જસદણ ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના જેટલા પણ દબાણો હતા બધા દૂર કરવામાં આવે છે। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ।